અમરેલીના મોટા લીલિયામાં આવેલા પ્રસિદ્ધ વાડીવાળા દાદાના મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। અજાણ્યા ચોરોએ મંદિરમાં તોડફોડ કરીને અંદાજે 3.5 લાખ રૂપિયાના મુગટ અને છત્રની ચોરી કરી હતી। સાંજના સમયે અજાણ્યા ચોરો મંદિરમાં ત્રાટક્યા હતા અને તોડફોડ કરીને અંદાજે 3.5 લાખ રૂપિયાના મુગટ અને છત્રની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જાણ થતાં લીલિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે તથા પીએસઆઈ જાડેજાએ તપાસ શરૂ કરી હતી। ડીવાયએસપી વિરલચંદને પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી। પોલીસે આસપાસના વિસ્તારમાં ચોરોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે। હનુમાનજીનું મંદિર દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી લોકો એટલા વધારે છે। અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તરને મુંગટને એ બધું ગાયબ થઈ ગયું। અને અહીંયા પછી પોલીસ સ્ટેશને જાણ કરી એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીઆઈએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે, એણે પણ તપાસ કરી। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।